ખાતરથી લઈ ખોરાક સુધી નકલીની ભરમાર આપણે તમામ લોકો જાણીએ છીએ. ખાદ્ય પદાર્થમાં નકલી અને મિલાવટ કેટલી જબરજસ્ત વ્યાપી છે. 3 વિન્ડો જોજો: નકલી ખાતર, નકલી ઘી, શંકાસ્પદ પનીર. ખાતર અને ખાતરની અંદરથી ઘાસ ઉગે, ઘાસ ગાય ભેંસ ખાય, એની અંદર દૂધ તૈયાર થાય, દૂધમાંથી ઘી પણ થાય ને પનીર પણ થાય. પણ એની જગ્યાએ જો બીજી પ્રોડક્ટ મિક્સ કરી અને ઘી અને પનીર વેચાતું હોય તો કેટલું ખતરનાક છે. પણ પછી એ જ કરવા માટેનું ખાતર પણ જો નકલી આવતું હોય તો એનાથી દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે. સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભરશેળયુક્ત ઘીના કારખાનામાં પોલીસે 3 દિવસ પહેલાં દરોડા કર્યા હતા. 319 કિલો નકલી ઘી જપ્ત થયું છે. સાથે 885 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું છે. ઘી બનાવનાર એક શખ્સ સહિત ની અટકાયત પણ કરાઈ છે. લસકાણા પોલીસે બાતમી હતી અને ઘી પણ 300 રૂપિયા ઘી વેચાતું હતું. શુદ્ધ ઘીના નામે આપ સમજી શકો છો આ ઘીનો ફરજીવાળો છે. આ જ રીતે આપણે તમામ લોકો જાણીએ છીએ કે પનીર કેટલા ટાઈમથી ડુપ્લિકેટ પકડાય છે. ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાંથી પનીરનો પણ આ જ પ્રકારે જથ્થો પકડાયો છે. એસઓજીને પંચમહાલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એસઓજીને સાથે રાખ્યા તો 105 કિલો પનીર પકડાયું. હવે પનીર બનીર તો કશું નવું નથી, આખું ગામ જાણી ગયું છે. પણ હવે ખાતર નકલી. અમરેલીમાં નકલી ખાતર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. આકડિયા ગામની સીમમાં નિરીમા એગ્રી પ્રોડક્ટ નામની કંપનીમાં ઇફકો અને સરદાર ફર્ટિલાઇઝરના નામે, હું શબ્દના નામે નકલી ખાતર પેક કરી વેચવામાં આવતું હતું તેવો આરોપ લાગ્યો છે. એસઓજીએ દરોડા પાડતા ફેક્ટરીમાંથી નબળી ગુણવત્તાવાળું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી 50 કિલોની 52 બેગ, આ ઉપરાંત સરોવર સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર કોર્પોરેશન લખેલી 5600 ખાલી પ્લાસ્ટિકની બેગ અને ખાતર બનાવવા માટે અને ભરવા માટે ઉપયોગમાં લેવાતી મશીનરી પણ મળી છે. એસઓજીએ સ્થળ પરથી 16,74,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે લાલાવદરના રહેવાસી ભરત ધાણાની ધરપકડ કરી છે. આરોપીઓ હલકી ગુણવત્તાવાળું મિશ્રિત ખાતર કરી ઇફકો જેવી બ્રાન્ડેડ બેગમાં પેક કરીને ખેડૂતોને લૂંટતા હતા. એસપી સંજય ખરાત છે અમરેલી, અન્ય શું કહ્યું સાંભળી લઈએ. મોટા આકડિયા ગામે એક રેડ કરેલ હતી, જેમાં એક જે ગોડાઉન છે એના માલિક સરદાર ફર્ટિલાઇઝર્સના ભરતભાઈ ધાનાની છે. અને ત્યાં જિલ્લા પોલીસને જે અલગ અલગ ચીજવસ્તુ મળેલી છે એમાં એક અમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી 50 બેગ અને પોલીહલાઇટ આવું લખેલું અને આમાં કંઈક ખાતર જેવું ખાતર સદૃશ્ય પદાર્થ ભરેલી 25 બેગ તેમજ 5600 જેવી સરદાર ફર્ટિલાઇઝર્સ લખેલી ખાલી બેગો અને એ બધું પ્રક્રિયા ડુપ્લિકેટ ખાતર બનાવવા માટે જે મશીનરી છે અને ગોડાઉન છે એમ કરીને કુલ આશરે 16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જો મારા ખેડૂત સાથે આ પ્રકારની છેતરપિંડી થતી હોય તો આ દુર્ભાગ્યપૂર્ણ ગણી શકાય. હિતેન્દ્રભાઈ પટેલ બીજેપીના, લલિતભાઈ વસોયા કોંગ્રેસથી, આર.કે. પટેલ મહામંત્રી કિસાન સંઘ ગુજરાત. આર.કે. પટેલ, આપનાથી વાતની શરૂઆત કરવી છે. શું નકલી ખાતરની ફરિયાદો મળતી રહી છે ખરી કે પહેલો કિસ્સો છે? નકલી ખાતરની ફરિયાદો અને ખાતરનું જે છે કે ભાઈ ખેડૂતના હકનું ખાતર બીજી જગ્યાએ જતું હતું એવી વારંવાર ફરિયાદો મળતી હતી ને આપણે લોકોએ ત્યાં સરકારશ્રીને વારંવાર કહ્યું હતું. એના અનુસંધાને ગત સરકારે એના ઉપર એક્શન લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એની અંદર જે એક્શન લીધા એની અંદર ખેડૂતો લાઇનમાં ઊભો થઈ ગયો. જે લોકો ચોરી કરી રહ્યા છે એને કડકમાં કડક સજા કરવાની વાત હોય. ભાઈ જે એરિયાની અંદર જે એગ્રીકલ્ચર અધિકારી હોય એને ખબર ના હોય કે ત્યાં ખાતર નહીં હોય. ઇફકોના અધિકારીઓને જ્યારે એને પોતાના એરિયાની અંદર જે સ્ટોક ઓછો વેચાતો થતો હોય તો એને પણ ખબર પડે. પણ કુલ મિલાઈને મારું શું મારું હું જેવું તંત્ર થઈ ગયું છે. અત્યારે તંત્ર ખાડે ગયેલું છે. પહેલાં બી આના પહેલાં બી આપણે ડિબેટ કરી હતી ત્યારે બહુ સ્પષ્ટ કહ્યું હતું. આ લોકોની મનસા ઉપર સવાલ છે. પહેલો તો કે ભાઈ તમારા એરિયાની અંદર ખોટું થાય તો તમે કેમ રોકતા નથી? એકવાર ફરિયાદ આવ્યા પછી એના ઉપર એક્શન કેમ લેવાતી નથી? વારંવાર ભારતીય કિસાન સંઘે કહ્યું છે કે ભાઈ ખાતર મળવાનું મિકેનિઝમ સારી રીતે ગોઠવો જેથી કરીને ખેડૂત ખાડામાં ના પડે. જે ખેડૂત અત્યારે ડુપ્લિકેટ ખાતર લાઈન નાખતો હશે એને તો એમ કે ભાઈ મેં ખાતર નાખ્યું, રિઝલ્ટ આવતું નથી, પાક ફેલ જશે, એના પૈસા કોણ આપશે? એના વળતરની જોગવાઈ શું છે?
એટલે વારંવાર સરકારશ્રીને વિનંતી કરી હતી કે ભાઈ આની અંદર કંઈક એવી મિકેનિઝમ ગોઠવીએ કે જેથી કરીને સાચું અને સારું અને સમયસર ખાતર મળે. જ્યારે પાણી વાળવાનું હોય એ વખતે ખાતરની જરૂરિયાત હોય, એક સિઝન પતી જાય, એનું પાણીનું એક પાન જતું રહે, પછી તમે ખાતરનો ગમે તેટલો ઢગલો કરીએ તો ખેડૂતને શું કામનું? પછી જે ખાતર અવેલેબલ હોય જે મંડળીઓની અંદર, પછી મંડળીઓ વાળાનું બી ખાતર નથી વેચાતું, એટલે એ પણ રસ્તો શોધતા થઈ જાય છે કે ભાઈ ક્યાં બારોબાર વેચી દેવું. એટલે વારંવાર સરકારશ્રીને આપણે રજૂઆત કરી છે અને હવે તો વિષય આવનાર દિવસોમાં એવી આવવા જઈ રહ્યો છે કે ભાઈ કદાચ ખેડૂતો ખેતરેથી ગાંધીનગર તરફ પણ આવવાની કૂચ કરશે, એવા દિવસો આવી રહ્યા છે. એટલે મારે આપના માધ્યમથી આપ સતત ખેડૂતોના હિતનો અવાજ બની રહ્યા છો, એટલે રોનકભાઈ આપના માધ્યમથી સરકારના જે કોઈ પણ પ્રતિનિધિ આયા હોય એ બચાવ ના કરે, અમે આમ કર્યું તેમ કર્યું એનો બચાવ ના કરો. ભાઈ આ ઘટના બની કેમ એના માટેનો ઠોસ કારણ રજૂ કરો અને આવી ઘટના પુનરાવર્તન નહીં થાય એવી વાત સાંભળીએ તો દર્શકોને પણ સારી વાત લાગશે અને આવનાર જે પણ પાર્ટીના જે પણ કોઈ કાર્યકર્તા હોય એને પણ ખરેખર લાગે કે ભાઈ ખરેખર આ દુઃખદ ઘટના આવી બનતી હોય અને આપણે ત્યાં પાર્ટીનો બચાવ કરીએ એ બિલકુલ વ્યાજબી નથી. આ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારધારાની જો પાર્ટી હોય તો આવું હોવું જ ના જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી એની ઉપર એક દાગ નથી અને આ નીચેનું તંત્ર આવું શેના માટે ભાઈ આ હોય? તો આપના માધ્યમથી રાજ્યના કૃષિ મંત્રીશ્રીને વિનંતી છે કે ભાઈ કડક પગલા લો, વાતો નહીં, હવે વાતો બહુ થઈ ગઈ, હવે એક્શન મોડમાં આવો, જે કોઈ હોય એને પૂરી દો બરાબર, એનો વરઘોડો કાઢો ખુલ્લો. આપણે બધા વરઘોડો કાઢીએ છીએ તો આ ખોટું ખાતર વેચનારનો પણ વરઘોડો નહીં કરવો જોઈએ, એટલે ખબર પડે કે ભાઈ આ દિવસોમાં જો આપણે ખોટું ખાતર વેચીશું તો આપણી પણ આ દશા આવશે. લલિતભાઈ જોડાય. લલિતભાઈ, જો હું તો ગ્રામીણ વિસ્તાર સાથે સીધી રીતે નથી જોડાયો, હિતેન્દ્રભાઈ, આરકેભાઈ, તમારા જેવા ખેડૂત મિત્રોના ફોન આવે એટલે જાણકારી મળે. ખરેખર ડુપ્લિકેટ ખાતર ઇફકોના નામે આવી જાય છે. હું તો એટલે કહું છું, હું જે સમજુ છું પ્રકારે અધિકૃત વિક્રેતા હોય છે, અધિકૃત સિસ્ટમ છે, ત્યાંથી ખાતર મળે. શું એની અંદર આવી બેગ આવી જતી હશે કે ડાયરેક્ટ પેલી કંપની વેચતી હશે? તો ડાયરેક્ટ રોનકભાઈ કોઈ કંપની ડુપ્લિકેટ ખાતર નથી આપતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તા સાથે જોડાયેલા લોકોએ સહકારી મંડળીના ની સત્તા હોય, તાલુકા ખરીદ વેચાણ સંઘની, જિલ્લા ખરીદ વેચાણ સંઘની, જે કોઈ સહકારી સંસ્થાઓ અને બાકીના લોકો જે વિક્રેતાઓ છે, આ લોકો ડુપ્લિકેટ ખાતર આજથી નહીં છેલ્લા ઘણા સમયથી, તમે આજે અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર બનાવતી ફેક્ટરી પકડાણી છે એટલા માટે તમે હું તો બોલીશ કાર્યક્રમમાં લીધું છે, તમારો આભાર. પણ દરેક વખતે ખાતરની સિઝન વખતે ક્યાંક ને ક્યાંક સમાચારો આવે છે કે ડુપ્લિકેટ ખાતર પકડાણું, બારોબાર વેચાતું ખાતર પકડાણું. રોનકભાઈ, આપને હું કહીશ, તમે પણ એબીપી અસ્મિતામાં એ વખતે હું પણ એબીપીમાં બેઠો હતો ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં હતો. શરમ વગર કહું છું, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં હતો. અત્યારે મને શરમ આવે છે, ત્યારે હતો એની. મેં 38 સહકારી મંડળી માં ડુપ્લિકેટ ખાતર પકડાયું. 38 સહકારી મંડળીના પ્રમુખો ઉપર પોલીસ કેસ થયા, તાલુકા સંઘના પ્રમુખ ઉપર અને એના મેનેજર ઉપર પાસાના હુકમ થયા અને મારી જ સરકારે તે વખતે પાછળથી આ લોકોના પાસાના હુકમ રદ કર્યા. 38 સહકારી મંડળીના પ્રમુખો ઉપર કે તલાટી એટલે એના મંત્રીઓ ઉપર જે કેસ થયા હતા એ પાછા ખેંચ્યા. ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ રોનકભાઈ બહુ મોટા ચાલે છે ખાતર, બિયારણ, જંતુનાશક દવામાં. હું આપને ચેલેન્જ સાથે કહું કે ખાલી મારા રાજકોટ જિલ્લાની અંદર 1100 જેટલી જંતુનાશક દવાની દુકાનો આવેલી છે. મારા ધોરાજીની અંદર 114 જંતુનાશક દવાની દુકાન છે રોનકભાઈ. એક દુકાનનો હપ્તો મહિને 5000 રૂપિયા. તમારે જે જંતુનાશક દવા વેચવી હોય એ વેચો. જે અધિકારીઓ છે એને મહિને 5000 રૂપિયાનો હપ્તો, હું હમણાં બેઠો હિસાબ કરતો હતો,
કે કઈ 5 લાખ ઉપરનો 5,70,000 રૂપિયાનો હપ્તો એક મહિનાનો ખાલી એક તાલુકામાંથી થાય. સૌરાષ્ટ્રની અંદર 100 તાલુકા છે. રોનકભાઈ 5 કરોડ રૂપિયા ઉપરનો હપ્તો ખાલી સૌરાષ્ટ્રમાંથી જાય. કોઈની ત્યાં રેડ નથી પડતી. અને ડુપ્લિકેટ દવાઓ, તમે, હું તમારા પત્રકાર એબીપી અસ્મિતાની સામે કહું છું, ભલે મારા મત તૂટે, હું જંતુનાશક દવાની દુકાને એના ભેગો જવા માટે, તમારા પત્રકાર સાથે જવા માટેની મારી તૈયારી છે. કેટલી દવાઓ સબ સ્ટાન્ડર્ડ કંપનીઓની વેચવામાં આવી રહી છે, એને પકડવામાં નથી આવતી. ને આ રોનકભાઈ દવા, જંતુનાશક દવા બનાવતી કંપનીઓ ચાઇનાથી સીધો માલ મગાવે છે, સરકારને ખબર છે, અને એ માલ સીધો મિશ્રણ કરી અને પેકેજિંગમાં કરી ખેડૂતોને ધાબળવામાં આવે છે. કોઈ બોલતું નથી. જી જી રોનકભાઈ, તમે દૂધ ને પનીર ની વાત કરી, મારે એક વાત, છેલ્લી વાત કરીને હિતેન્દ્રભાઈ ને આપણે સાંભળીએ બધાય. હું પશુ દવાખાનાઓની વાત કરું. પશુ દવાખાનાઓની અંદર દવા સપ્લાય કરતી, જે પશુઓ માટેની દવા છે એ સપ્લાય કરતી એજન્સીઓ, મારી દાવા હાઈવેની વાત છે રોનકભાઈ, અને જો હું ખોટો પડું તો સજા હિતેન્દ્રભાઈ ભોગવવાની મારી તૈયારી છે. કોઈ પણ પશુ દવાખાનાની અંદર જઈ અને આપણે ત્યાં પશુઓને દેવામાં આવતી દવાના સેમ્પલ લઈ, જો એ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ ઠરે, એ સેમ્પલ કેન્સલ થાય કે આ દવા જે આમાં પ્રમાણ છે એ પ્રમાણમાં પશુઓની દવા નથી, તો સજા ભોગવવાની મારી તૈયારી છે. પરંતુ સરકાર આ લોકો જે ડુપ્લિકેટ કરે છે, જે ડુપ્લિકેટ સપ્લાયો કરે છે, એની સામે કોઈ પગલા લેતા નથી. અને જ્યાં સુધી સરકાર આ બાબતમાં જાગૃત નહીં થાય ત્યાં સુધી ખેડૂતો, બિચારો બાપલો ખેડૂત આ સહન કરતો રહેશે. આજે 2 દિવસ પહેલા યુરિયા ખાતર પકડાણું. હવે એક તાલુકામાં, રોનકભાઈ 1 મિનિટ, એક તાલુકામાં અંગૂઠાના નિશાન લઈ, આધાર કાર્ડ લઈને ખેડૂતોને 5 થેલી 2 થેલી આપવામાં આવે છે. ત્યાંથી ભાઈ 200 થેલી યુરિયા દીધું. તો એની સામે જે યુરિયા વેચવા વાળો જે સંઘ, તાલુકા સંઘ હોય કે જે કઈ હોય, એની સામે કેમ સરકારે પગલા નથી લીધા? કારણ કે એ બીજેપીના છે. લલિતભાઈ, હિતેન્દ્રભાઈને જ પૂછી લઉં. હિતેન્દ્રભાઈ, ખેડૂતના દીકરા તરીકે તમારી જોડે સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખો. હું જરા ઇન્ટરફરન્સ નહીં કરું, કારણ કે બેઉ કેસનો મેં એક્ઝેક્ટ બોલવા દીધા છે, પણ મહેરબાની કરીને પ્રચાર પ્રસાર ના કરતા સત્ય વાત કરજો. રોનકભાઈ, આ જે ઘટના છે એ 2025ના વર્ષની આ ડુપ્લિકેટ ખાતરની પ્રથમ ઘટના છે. અહીંયા જે રીતે ગામડાનો માણસ, ખેડૂત જેવો માણસ એક ખેડૂતનું નુકસાન કરે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે પોતાના મારે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. મને લાગે છે કે આ ખૂબ દુઃખદ છે. સરકારના ખેતીવાડી વિભાગ આજથી 20 દિવસ પહેલાં એને મળેલા ઇનપુટ્સને આધારે આ એગ્રો સેન્ટર ઉપર એને વોચ રાખેલી. એને કંઈક ખોટું માલુમ પડતા એને ત્યાં સેમ્પલ લીધેલા, અને સેમ્પલ સબસ્ટાન્ડર્ડ માલુમ પડતા પોલીસને સાથે રાખી અને એને FIR કરેલી. પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખી અને એમાં વધારે તપાસ કરતા આનો સોર્સ ક્યાં હતો, એ થેલી ક્યાંથી આવી, એમાં રો મટીરિયલ ક્યાંથી આવે છે, અને એની ફેક્ટરી ક્યાં છે, આ બધી બાબતોનું ધ્યાન રાખતા આ મોટા આકડિયા ગામે આ પ્રકારની એક ફેક્ટરી મળી આવી હતી. અને એમાં કેટલું ખોટું થતું એવું માલુમ પડ્યું હતું. ત્યાં ફરીથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એ સેમ્પલ પણ આપણને સબસ્ટાન્ડર્ડ માલુમ પડ્યા હતા. એટલે સરકારે ફરીથી એના ઉપર FIR કરી અને એ જે ઈસમ હતો માલિક, એને એ નાસ્તો ફરતો છે, એને પકડવાની તજવીજ હાથ ધરી છે. પણ ખરેખર આપણે આમાં જવાબદારી કોની, સરકારનો રોલ શું, એમાં શું લૂપ હોલ્સ રહ્યો, એની તો ચર્ચા કરીએ જ છે. પણ સૌથી અગત્યનું એ છે કે આ જે માણસે ખોટું કર્યું છે એ માણસ પણ ખેડૂત લાગે છે. એના નામ ઉપરથી એવું લાગે છે આ પણ ગામડાનો માણસ છે, ખેડૂત માણસ છે, અને ખેડૂતનું ખોટું કરે છે. એ ખૂબ નિંદનીય બાબત છે. રાજ્યના ખેતીવાડી વિભાગે ચાલુ સાલે 204 જેટલી સ્ક્વોડ દ્વારા
2500થી વધારે એગ્રો સેન્ટર પર તપાસ કરી છે અને 219 જેટલા ખાતરના લાયસન્સ એને સસ્પેન્ડ કર્યા છે, 17 જેટલી FIR કરેલી છે. પણ તેમ છતાં આમાં માનવતાની ક્યાંક કમી પડે છે. અને આપે વાત કરી કે માત્ર ખાતર નહીં, એ ઘીની વાત કરી, એ પનીરની વાત કરી, એ મસાલાની વાત કરી આપણે, તો માણસ જાત સામે દુશ્મન બનવાનું કામ માણસ કરે છે. એટલે માનવતાની ક્યાંક કમી પડી છે. સરકારનું તંત્ર ભારે એક્ટિવથી એ કામ કરે છે અને એટલે એ પ્રકાશમાં આવે છે અને એટલે આપના જેવા જાગૃત પત્રકારો મીડિયાના માધ્યમથી એને વધારે ક્લેરિટી મળે છે. અમારા મુખ્યમંત્રી હંમેશા કહેતા હોય છે કે તમારા જેવા જાગૃત પત્રકારો અમારા માટે ઉપયોગી છે. પ્રચાર પ્રસારની વાત ના કરશો, અમે રોક્યા નહીં, ખેડૂતવાળી જ વાત કરો, બરાબર? અમે મીડિયા નહીં સારું કરતું, તમે ત્યારે ભૂલી જ જાઓ કે ખેડૂતવાળી જ વાત કરો. હું નહોતો રોકવાનો, ખેડૂતવાળી જ વાત કરો. નહીં, ખેડૂતની જ વાત કરું છું. તો ખાતરની વાત કરીએ તો મારે કોંગ્રેસના પ્રવક્તાનો જવાબ એટલા માટે નથી આપવું, એ પણ ખેડૂત છે. ભૂતકાળમાં ખાતરની શું સ્થિતિ હતી, અથવા આ યુરિયા ખાતરને નીમ કોટેડ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. આ ખાતર ખેડૂતને મળે અને સબસિડી વાળું ખાતર બજારમાં ન જાય, ઇન્ડસ્ટ્રીમાં ન જાય, એના માટે યુરિયા ખાતરને નીમ કોટેડ કરવાનો રિપોર્ટ છેક 2008 માં આવ્યો હતો. સમયનો અભાવ છે, એ એમણે નહોતો કર્યો. લલિતભાઈ સમયનો આપણે આ અભાવ કામ કર્યું. હિતેન્દ્રભાઈ, લલિતભાઈ જ્યારે ભાજપમાં હતા ને, બરાબર, એ વખતનું ઉદાહરણ આપ્યું છે એમને. એ ભાજપમાં હતા ને એ વખતનું ઉદાહરણ આપ્યું. ફરીથી કહું છું, માણસની માનવતા મરી પરવારી હોય એવું તમે કહો છો. સરકાર છે શેના માટે? વિભાગ છે શેના માટે? આ તો પકડાયું, કેટલું વેચાયું હશે સાહેબ? કેટલાને પૂર્યા, કેટલા લટકાયા? બસ આ થોડો હિસાબ જોઈ લેજો હિતેન્દ્રભાઈ. હું ફરીથી કહું છું, હું સરકારનો આલોચક નથી, હું લલિતભાઈ વસોયાનો સમર્થક નથી, હું RK પટેલનો સમર્થક નથી, હું ખેડૂતનો દીકરો છું, તમે ખેડૂતના દીકરા છો. એટલે મહેરબાની કરીને પેલો નામ ઉપરથી ના જોડશો. ખેડૂત જેવો લાગે, ખેડૂત જેવો લાગે. એ માફિયા ક્યારે ખેડૂત ના હોઈ શકે, અને ખેડૂત ક્યારે માફિયાગીરી ના કરી શકે ને. એ માફિયાને પકડીને બતાવજો, બરાબર? તજવીજ બધી વાર્તાઓ બહુ જૂની થઈ ગઈ, બહુ છે. સર્વેલન્સ બધું પકડવું હોય તો પકડાય, બરાબર? બધું પકડવું હોય તો પકડાય, બધું પકડવું હોય તો પકડાય. હિતેન્દ્રભાઈ, બધું પકડવું હોય તો પકડાય. તજવીજ બધી પ્રેસ નોટની વાતો થઈ ગઈ. લલિતભાઈ આપનો પણ આભાર, હિતેન્દ્રભાઈ આપનો પણ આભાર. ફરીથી કહું છું, બીજ, ખાતર અને એ જ પ્રકારે દવા, એની અંદર જે મિલાવટ કરે છે ને, એ પ્રકૃતિ સાથે છેડછાડ કરે છે, મારા ખેડૂતોનું નુકસાન કરે છે. એક એકને ખુલ્લા પાડવા જરૂરી છે, અને જવાબદારી સરકારની છે. માનવતા મરી પડે બધી વાર્તાઓ છે. અપેક્ષા રાખું સરકાર વધુ સક્રિય થાય.